નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો હાથિયાનો સારામાં સારો વરસાદ પડ્યો છે અને ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે. અને આમાં ખેડૂતના ફૂલ સાપકા પણ ખરી ગયા છે અને કપાસ પણ આડા પડી ગયા છે. અને સફેદ માખી અને લીલા ચૂસિયાનો પણ એટલો એટેક જોવા મળ્યો હતો. તો આ વર્ષે જે એક દવા આવેલી હતી ઇન્ડોસ્ટાર કંપનીની, એના વિશેની આપણે વાત કરીએ છીએ. ઇન્ડોસ્ટાર એગ્રીટેકનું જે એન્ટેક દવા આવેલી હતી, જે સફેદ માખી અને લીલા ચૂસિયા બંને જીવાતમાં કામ કરે છે. અને એક જ દવાથી લીલા, સફેદ, મોલો તથા અન્ય જીવાત, તમામ જીવાત સાફ થઈ જાય છે. અને આનું રિઝલ્ટ પણ સારામાં સારું આવેલું હતું. તો આજે આપણે યુટ્યુબની ચેનલમાં અણિયાળીથી માન્ય શ્રી જગદીશભાઈ હરજીભાઈ પરાલિયા તથા રાણપુરથી ગનીદાદા પધારેલ છે, જેમણે એન્ટેક દવાનો ઉપયોગ કરેલો હતો. તો આપણે ખેડૂતના મુખેથી કે એમને કેવું લાગ્યું એના વિશેની માહિતી મેળવશું. તો ગનીદાદા, એન્ટેક છાંટ્યું તમને કેવું લાગ્યું? સારું છે ને? બરોબર. તમારા ખેતરમાં લીલા અને સફેદ બે હતા. તમે કહો ધુડાભાઈ મારે સફેદ માખી છે અને લીલા ચૂસિયા છે, તો એ વ્યૂ ગયો ને અને રિઝલ્ટ સારું મળ્યું. તો તમારા ભાગ્યા કહેતા હતા કે ગનીદાદા દવા લાવ્યા અને બધી જીવાતો ખેતરમાંથી વહી જાય છે અને કપાસ એકદમ લીલોસમ જેવો થઈ ગયો છે. હા, અને આ રિઝલ્ટ સારું મળ્યું ને દવાનું? રિઝલ્ટ સારું ને? અને આવતા અત્યારે પછીના રાઉન્ડમાં તમે વાપરશો ને આ દવા? એ જ વાપરશો ને? તો આ ઉપરાંત અમારે અણિયાળી ગામથી માન્ય શ્રી જગદીશભાઈ હરજીભાઈ પરાલિયા, જેમને શરૂઆતમાં ફક્ત 1 જ લીટર દવા લીધી હતી, ત્યારબાદ આખી પેટી લઈ ગયા. તો જગાભાઈ, તમને કેમ લાગ્યું? તમે પેલા 1 લીટર લઈ ગયા, પછી આખી પેટી કેમ લઈ ગયા? રિઝલ્ટ આનું લીલા અને સફેદ માં સારું કામ આવે. સારું, એટલે આનેથી સારું રહે. એટલે આપણે પેલા તમે 1 લીટર લઈ ગયા, લીલા અને સફેદ બે એકદમ સાફ થઈ ગયું, બરોબર. અને પછી તમે કહો કે આમાં ભારે મજા આવી, તો તમે પછી આખી પેટી લઈ જઈને છંટકાવ કર્યો, બરોબર. અને અત્યારે આમ ખેતરમાં કેમ છે? લીલું સમજો, સફેદ ને લીલા બધું સાફ થઈ ગયું છે. રિઝલ્ટ સારું મળ્યું. આ દવા વાપરવા જેવી ખરી? તો આ જે છે ઇન્ડોસ્ટાર નું એન્ટેક, બરોબર. જે ઇન્ડોસ્ટાર કંપનીનું ઇન્ડોસ્ટાર એગ્રીટેકનું એન્ટેક જે દવા આવે છે, એ સફેદ માખી અને લીલા ચૂસિયામાં તથા કપાસમાં અન્ય જીવાતમાં સારામાં સારું કામ આપે છે. તો ખેડૂતના અભિપ્રાય મુજબ જે એન્ટેક દવા છે એ જો વાપરવામાં આવે તો સફેદ માખી, લીલા ચૂસિયા, મોલો તથા બીજી ઘણી બધી જીવાતમાં કામ આપે છે અને કપાસમાં ફાલ અને કુણપ પણ સારામાં સારી બેસાડે છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ઇન્ડોસ્ટારનું એન્ટેક દવા વાપરવા માટે ભલામણ કરું છું. અને ખેડૂત જે વાપર્યું એ ખેડૂત પણ એમ કહે છે કે જો વાપરવું હોય તો ઇન્ડોસ્ટારનું એન્ટેક એક વખત અવશ્ય વાપરો, જે લીલા ચૂસિયા અને સફેદ માખીમાં સારામાં સારું કામ કરે છે. તો બસ આજ આપણે વાત કરવાની હતી અને ખેડૂત મિત્રોનો જે અભિપ્રાય લીધો, તો એ ખેડૂત મિત્ર પણ આનંદમાં છે કે આ દવા વાપરવા જેવી કરી. વાપરશો ને ગનીદાદા? જગાભાઈ, તમે? કપા પાસા નથી પડ્યા અને વસ્તુ હારી છે ટૂંકમાં. તો ગનીદાદા, તમે આટલો અમારી ચેનલમાં, યુટ્યુબની ચેનલમાં ટાઈમ કાઢીને આવ્યા ને તમારે નમાજ પઢવાનું હતું, કામ હતું, છતાં પણ તમે હાજર રહ્યા, એ બદલ આભાર માનું છું. આ ઉપરાંત જગદીશભાઈ પણ અમારી યુટ્યુબની ચેનલમાં આવ્યા, જે અણિયાળી ગામથી આવેલા હતા, તો એમનો પણ આભાર માનું છું. અને ફરીવાર અમારે કઈ જરૂર પડે ત્યારે તમે અવશ્ય હાજરી આપજો અને બીજા ખેડૂત મિત્રોને આ વાપરવા માટે ભલામણ કરશો, બરોબર. આવજો. આભાર ખેડૂત મિત્રો.